નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધોરણ 7માં ગુજરાતી વિષયમાં આજે આપણે પુનરાવર્તન 1ની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તમે તમારી બુકને ખોલીને તમારી સામે રાખો. પુનરાવર્તન 1. પ્રશ્ન પહેલો. નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેના પર બોક્સ કરો અને વાક્ય પ્રયોગ કરો. હવે અહીં આપણે એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટકમાંથી અહીં આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોની ફરતે ચોરસ બોક્સ કરવાનું છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલું છે સોહાગણ. તો સોહાગણ ક્યાં લખ્યું છે? તો આ રહ્યું. તો અહીં આપણે બોક્સ બનાવીશું આ રીતે. એવી જ રીતે તમારે બીજા શબ્દો પણ આ ખાનાની અંદર શોધવાના છે અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે સોહાગણ શબ્દ આપણે શોધ્યો, તો હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરીશું. સોહાગણ સ્ત્રીઓ હંમેશા શેથામાં કંકુ ભરે છે. ફરીથી વાક્ય પ્રયોગ સાંભળજો. સોહાગણ હંમેશા શેથામાં કંકુ ભરે છે. તો તમારે આવી જ રીતે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન બીજો. નીચેના પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન પહેલો. તમે મેળામાં જઈ શું શું ખરીદશો? કોના માટે? તો એનો જવાબ જોઈએ. મેળામાં જઈને અમે વિવિધ વસ્તુઓ ખરીદશું. નાના ભાઈ અને ભાણા માટે ફુગ્ગાઓ, વાંસળી, સિસોટી લઈશું. કંદોઈની દુકાનમાંથી મીઠાઈ લઈશું. બહેન માટે એના શણગાર માટેની જુદી જુદી વસ્તુઓ લઈશું. દાદા માટે લાકડી અને દાદી માટે ધાર્મિક પુસ્તિકાઓ લઈશું. ઘર વખરીની ઘણી વસ્તુઓ અમે ત્યાંથી લઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નોના જવાબ તમારી જાતે પણ આપી શકો છો. પ્રશ્ન બીજો. સાથિયા ક્યારે ક્યારે પૂરવામાં આવે છે? તો એનો જવાબ જોઈએ. વ્રત, અનુષ્ઠાન, પૂજા, ઉત્સવ, વિવાહ કે પુત્ર જન્મ જેવા પ્રસંગે સાથિયા પૂરવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો. મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો? જવાબ જોઈએ.
મહાદેવે મોલથી લચી પડેલા ખેતરમાં ગાયને જોઈ. એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે. તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો. ફરીથી જવાબ સાંભળીએ. મહાદેવે મોલથી લચી પડેલા ખેતરમાં ગાયને જોઈ. એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે. તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો. પ્રશ્ન ચોથો. બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો? તો એનો જવાબ જોઈએ. ગાંધીજી માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં. આથી બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર કર્યો. ફરીથી જવાબ જોઈએ. ગાંધીજી માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં. આથી બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર કર્યો. પ્રશ્ન 5. ચોમાસામાં કયા કયા પક્ષી પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે? તો એનો જવાબ જોઈએ. ચોમાસામાં મોર, દેડકા તેમજ અનેક પક્ષીઓ પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે. ફરીથી એનો જવાબ સાંભળીએ. ચોમાસામાં મોર, દેડકા તેમજ અનેક પક્ષીઓ પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે. પ્રશ્ન 3. તમારી શાળામાં લખાયેલા 5 ભીત સૂત્રોની યાદી કરો. ભીત સૂત્રો એટલે આપણે વર્ગખંડ અથવા તો પ્રાર્થના સભાની અંદર જે સરસ મજાના સુવિચારો લખેલા હોય છે તેની યાદી તમારે તમારી બુકમાં કરવાની છે. જેમ કે શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે, એવી રીતે જુદા જુદા સુવિચારો લખેલા હોય છે જે તમારે તમારી બુકમાં લખવાના છે. પ્રશ્ન 4. નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. હવે અહીં આપણે જે પેરેગ્રાફ જોઈએ છીએ એ પેરેગ્રાફમાં આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે અને આ પેરેગ્રાફને આપણે ફરીથી આપણી બુકમાં લખવાનો છે. તો સૌપ્રથમ જો તો ડબલ ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ. આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો, એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું. મેં નો આખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું, અને સાથીઓને છૂટા કર્યા.
અહીં વાક્ય પૂર્ણ થાય છે એટલે અહીં આવશે પૂર્ણ વિરામ. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. વાક્ય પૂર્ણ થયું એટલે અહીં આવશે પૂર્ણ વિરામ. તું સાથે જ રહી. અહીં અલ્પ વિરામ આવશે. એટલે જેમ નો આખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે. તે અને મૃદુલા બહેન રહેશે. અહીં વાક્ય પૂર્ણ થયું એટલે પૂર્ણ વિરામ. મૃદુલા બહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. તો અહીં આવશે પૂર્ણ વિરામ. પણ તને છોડીને કેમ જવાય? પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એ તું પણ નહીં ઈચ્છે. અહીં પૂર્ણ વિરામ. એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. અહીં પણ વાક્ય પૂર્ણ થાય છે. ઓછામાં ઓછો સમય અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, અહીં સમય નહીં પણ સામાન એવો શબ્દ મૂકવાનો છે. પણ જોજે, આમાં તારી ખૂબ કસોટી છે હો. અહીં આશ્ચર્ય ચિહ્ન અથવા તો બીજું કયું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે અને ત્યાર પછી ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. પ્રશ્ન 5મો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પેલું રળિયામણું, તો એનો અર્થ થાય સુંદર અથવા મનોહર. ત્યાર પછી બીજું ખારીલા. ખારીલા એટલે ઈર્ષાળુ. બીજું ડંખીલા અથવા તો ગુસ્સાવાળા સ્વભાવના. ત્રીજું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે પાપ ધોવા માટેનું તપ અથવા પસ્તાવો. ત્યાર પછી રાન. રાન એટલે જંગલ અથવા તો વન અને ત્રીજું થાય અરણ્ય. ત્યાર પછી કેળવણી. કેળવણી એટલે ભણતર અથવા શિક્ષણ. પ્રશ્ન 6. સૂચના મુજબ કરો. હવે આપણે 1, 2, 3 અને 4 સૂચનાઓ આપેલી છે. હવે જે પ્રમાણે પહેલી સૂચના છે કે જેમાં ર વર્ણથી શરૂ થતા 10 શબ્દો લખો. હવે ર વર્ણથી શરૂ થતા કે ર ઉપરથી જેટલા શબ્દો બને છે એ 10 શબ્દો આપણે લખવાના છે અને ત્યાર પછી એ શબ્દો
શબ્દોનો વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે અને ત્યાર પછી એ વાક્યમાં જે સંજ્ઞા હોય એ સંજ્ઞા નીચે તમારે લીટી દોરવાની છે. સંજ્ઞા એટલે નામ, કે જે તમે ર વર્ણ ઉપરથી તમે નામ લખ્યું હશે એની નીચે તમારે લીટી કરવાની છે. અને ત્યાર પછી ચોથી સૂચના, જેમાં એ સંજ્ઞામાં અર્થમાં વધારો કરે એવા શબ્દો તમારે બીજા ઉમેરવાના છે અને વાક્યો બનાવવાના છે. તો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં 10 શબ્દો લખેલા છે, જેમાં રેખા, રસોડું, રસોઈ, રોટલી, રાયતું, રસ, રઘવાટ, રંગીન, રમૂજી અને રમતિયાળ એમ કરીને 10 શબ્દો આપણે લખેલા છે. હવે આપણે તેનો વાક્યમાં પ્રયોગ કરીએ. રેખા રસોડામાં છે. બીજું વાક્ય, તે રસોઈ કરે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, તે રોટલી વણે છે. ત્યાર પછી ચોથું વાક્ય, તે રાયતું સરસ બનાવે છે. તે રાયતું સરસ બનાવે છે. ત્યાર પછી નું વાક્ય, તે રસથી કામ કરે છે. ત્યાર પછી નું વાક્ય, તે રઘવાટ કરતી નથી. તે રઘવાટ કરતી નથી. ત્યાર પછીનું વાક્ય, તેનો સ્વભાવ રંગીન અને રમૂજી છે. ત્યાર પછીનું વાક્ય, જોકે તે થોડી રમતિયાળ છે. જોકે તે થોડી રમતિયાળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એના વાક્યો બનાવ્યા છે. હવે તેની જે સંજ્ઞા છે તેની નીચે આપણે લીટી કરીશું. તો રેખા, રસોડા, રોટલી, રસ, રઘવાટ, રમતિયાળ, રસોઈ, રાયતું, રંગીન અને રમૂજી.
આ રહ્યા સંજ્ઞાઓ. અને તમે જુઓ છો કે આમાં મેં ઘણા એવા બીજા શબ્દો પણ મૂકેલા છે, જેથી કરીને વાક્ય રચના આપણી યોગ્ય બને. કે જો કે તે થોડી રમતિયાળ છે, તે રઘવાટ કરતી નથી, તેનો સ્વભાવ રંગીન અને રમૂજી છે. તેમ છતાં આપણે બીજા વાક્યો જોઈએ કે જે એ સંજ્ઞાના અર્થમાં વધારો કરે. તો સૌપ્રથમ રેખા રેખા હોશિયાર છે. ત્યાર પછીનું વાક્ય તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. તે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. તે ફુલાવેલી ગરમ રોટલી સૌને પીરસે છે. ત્યાર પછી તેણે બનાવેલું રાયતું ચટપટું અને ગળ્યું છે. ત્યાર પછી તે દરેક કામ રસથી કરે છે. ત્યાર પછી તે ક્યારેય રઘવાટ કરતી નથી. તેનો સ્વભાવ રંગીન અને રમૂજી છે. જો કે તે થોડી રમતિયાળ પણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અર્થમાં વધારો કરે એવા કેટલાક શબ્દો ઉમેરીને આપણે સરસ વાક્યો બનાવ્યા છે. તો તમારે પણ તમારી બુકમાં આવી રીતે વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 7. નીચે આપેલી કાવ્ય પંક્તિઓમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે. આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્ય પંક્તિ લખો. હવે અહીં આપેલી કાવ્ય પંક્તિ
આડાવડી લખાયેલી છે, જે આપણે વ્યવસ્થિત સાચી લખવાની છે. પેલું, જીરે ચોક મોતીડે પુરાવીએ. તો એની સાચી કાવ્ય પંક્તિ થશે, મોતીડે ચોક પુરાવીએ જીરે. ફરીથી જવાબ સાંભળો, મોતીડે ચોક પુરાવીએ જીરે. ત્યાર પછી બીજી, હરી હાથીઓ ઘેર મલપતો આવે. તો એની સાચી કાવ્ય પંક્તિ થાય, ઘેર મલપતો આવે હરી હાથીઓ. ફરીથી એનો જવાબ જોઈએ, ઘેર મલપતો આવે હરી હાથીઓ. ત્રીજું, આપણે કાલ સુધી મકાનમાં રહેતા તા ને કાલથી વાંછંટો રહેશે. તો એનું સાચી કાવ્ય પંક્તિ થાય, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાંછંટો રહેશે મકાનમાં. ફરીથી જવાબ સાંભળો, કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાંછંટો રહેશે મકાનમાં. ચોથું, ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે. તો એની સાચી કાવ્ય પંક્તિ થાય, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ફરીથી કાવ્ય પંક્તિ સાંભળીએ, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે પુનરાવર્તન 1ના પ્રશ્નોની સમજૂતી મેળવી. હવે તમારે સ્વાધ્યાય પોથી પાના નંબર 31 પુનરાવર્તન 1 નો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો અને ચોથો સ્વાધ્યાય પોથીમાં તમારે તમારી જાતે પૂરવાનો છે. નમસ્તે, ધન્યવાદ.